રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મિત્રો અહીં પ્રાથમિક અને માધ્યમિકના સ્કોલરશીપના ઓનલાઈન ફોર્મ 2024 ના શરૂ થયા છે. તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જોજો સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગરની વેબસાઇટ, ગવર્મેન્ટ ઓફ ગુજરાતની વેબસાઇટ અહીં ઓપન છે. અહીં તેમનું નોટિફિકેશન જોઈએ તો અહીં પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ ફોર સ્ટાન્ડર્ડ 6, પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ ધોરણ 6 માટે અને સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ 9 માટે અહીં સ્કોલરશિપના ઓનલાઈન ફોર્મ મિત્રો શરૂ થયા છે. તેમની લાસ્ટ તારીખની વાત કરીએ તો અહીં 11 માર્ચ 2024, 11 માર્ચ 2024 તેમની લાસ્ટ ડેટ છે. આ વેબસાઇટ ઉપર sebexam.org નામની વેબસાઇટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. આ વેબસાઇટની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને રેડીમેડ આપું છું. અહીં તેમની નોટિફિકેશન જોઈએ તો અહીં તારીખ 1 માર્ચ 2024 થી લઈ મિત્રો આ ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે અને 11 માર્ચ 2024 સુધી આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. અહીં તેમની એક્ઝામની વાત કરીએ તો 28 એપ્રિલ 2024, 28 એપ્રિલ 2024 ના તેમની એક્ઝામ લેવાશે. મિત્રો કયા કેન્ડિડેટ્સ આ ઓનલાઈન ફોર્મ ભરી શકશે? જેમના બાળક ધોરણ 6 માં ચાલુ વર્ષમાં પ્રાથમિકમાં અભ્યાસ કરે છે, સરકારી પ્રાથમિક શાળામાં, લોકલ બોડી શાળાઓમાં, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા, ગ્રાન્ટેડ પ્રાથમિક, નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ માટે પરીક્ષા આપી શકશે. ધોરણ 5 માં ઓછામાં ઓછા 50% કે સમકક્ષ ગ્રેડ હોવો જોઈએ. માધ્યમિક સેકન્ડરીની વાત કરીએ તો જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષ ધોરણ 9 માં સરકારી માધ્યમિક, લોકલ બોડી શાળાઓમાં, ગ્રાન્ટેડ માધ્યમિક અને નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે. ધોરણ 8 માં ઓછામાં ઓછા 50% અથવા તો તેને સમકક્ષ ગ્રેડ હોવો જોઈએ. મિત્રો તો જે પેરેન્ટ્સ પોતાના બાળકની સ્કોલરશિપનો ઓનલાઈન ફોર્મ ભરવા માંગે છે તેમના માટે ગુડ ન્યૂઝ છે. અહીં પ્રાઇમરી અને સેકન્ડરીના સ્કોલરશિપના ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે. અહીં પ્રાઇમરી 1 થી 5 ધોરણ માટે અને માધ્યમિક 6 થી 8 માટે અહીં સ્કોલરશિપની યોજના છે. અહીં તેમની એક્ઝામની અહીં જોઈએ તો ભાષા સામાન્યના 100 પ્રશ્નો 100 ગુણ, ગણિત અને વિજ્ઞાન 100 પ્રશ્નો 100 ગુણ, ટોટલ સમય 180 મિનિટ. પરીક્ષા ફીની વાત કરીએ તો અહીં માત્ર 50 રૂપિયા ઓનલાઈન ફી પેમેન્ટ કરવાનું છે. તો જે પેરેન્ટ્સ પોતાના બાળકની માટે સ્કોલરશિપનું ઓનલાઈન ફોર્મ ભરવા માંગે છે તેમના માટે અહીં ગુડ ન્યૂઝ છે. તેમના ઓનલાઈન ફોર્મ 11 માર્ચ 2024 રાત્રિના 12 વાગ્યા સુધી આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. સાથે મિત્રો અમારી ચેનલ ઉપર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. દરેક ટોપિકના વિડીયો અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. આપ જો નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.